અને સત્તા ક્યારે કોઈના લોહી વેળાવી અને રાજકીય સત્તા હાંસલ ન કરવાની હોય, જ્યારે દેશને નુકસાન કરીને પણ રાજકીય સત્તા હાંસલ ન કરવાની હોય, 2014 પછી દેશનું જે રાજકારણ જે દિશામાં જાય છે સ્પષ્ટ દેખાય છે કે આવનારો સમય આ વાતને યાદ રાખશે। 2014 થી 2024 નો જે સમયગાળો હતો, આ સમયગાળાને આવનાર સમય યાદ કરશે કે દેશ સૌથી વધારે કયા સમયકાળમાં લૂંટાયો, તો કહેશે 2014 થી 2024। મહિલાઓ પર કયા સમયમાં સૌથી વધારે અત્યાચાર થયા, તો 2014 થી 2024। ક્યારે યુવાનો સૌથી વધારે બેરોજગાર બન્યા, 2014 થી 2024। સૌથી વધારે ખેડૂતોએ ક્યારે આત્મહત્યા કરી, 2014 થી 2024। કહીએ એની વાત ઓછી પડે। આ કંપનીઓના હાથે આ દેશની તિજોરી લૂંટાવી, મોટી કંપનીઓના 14.5 લાખ કરોડ ક્યારે માફ થયા, તો 2014 થી 2024। આજે તમને નમ્ર વિનંતી કરવા આવ્યો છું કે આપણા બાળકો માટે આપણે દેશ બચાવવાનો છે। આવનાર પેઢીને સારી દિશા મળે, આવનાર પેઢીના આપણા જે બાળકો છે એને સારું શિક્ષણ, સારું આરોગ્ય મળે અને એના માટે સારામાં સારી સરકાર મળે, એટલા માટે આ વખતે સ્નેહીજનો, અન્ય જ્ઞાતિના, અન્ય ધર્મના જે કોઈ આપણા સંબંધી છે એને હાથ જોડવાના છે કે એક વખત મજબૂત વિકલ્પ મળ્યો છે, આ સુવર્ણ તક મળી છે। જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ઇતિહાસ ભરૂચોનો સુવર્ણ અક્ષરે લખાવાનો છે। આ તકને આપણે ચૂકવાની નથી। બધાય સાથે મળી જ્ઞાતિ જાતિના વાડામાંથી બહાર આવીએ, ધર્મના વાડામાંથી બહાર આવીએ। હું તો હંમેશા કહું છું કે બોર્ડર ઉપર આ દેશની રક્ષા માટે જે સૈનિક શહીદ થાય છે એને ક્યારેય નથી કહ્યું કે હું હિન્દુ છું, એને ક્યારેય નથી કહ્યું કે હું મુસલમાન શીખ છું। એને જોયું છે કે મારા દેશની આબરૂ લૂંટાતી હોય, મારા દેશના રક્ષણ માટે જીવની આહુતિ દેવી પડે તો સૈનિકોએ હસતા મોઢે આહુતિ આપી છે। અને આ લીલનના કપડા પહેરી મને તમને ધર્મના વાડામાં વહેંચી અને રાજકીય રોટલા શેકનારાને ગાલ પર તમાચો મારવા હાથ તારીખે મતદાન કરો। કહ્યું કે તમે જે ગામડાઓમાં નબળું હોય એ ગામડામાં આટો મારો, અહીંયા અમારા ગામમાંથી અમે લીડ આપવાના છીએ અને અત્યાર સુધી નહીં મળ્યું હોય એવી ઐતિહાસિક લીડ અમે આપશું પછી। છતાં હું તમને વિનંતી કરવા આવ્યા છીએ, અમે આપણા ઘરે પ્રસંગ હોય દીકરી દીકરાનો, તો આપણા ભાઈઓ કુટુંબ હોય, પરિવાર હોય, એ આવવાના જ હોય લગ્નમાં। તેમ છતાંય આપણે કહેવા જઈએ છીએ ને એક વખત અમે તમને કહેવા આવ્યા છીએ ચૈતર વસાવા જીતવાનો છે એ વાત નક્કી છે, પણ જંગી બહુમતીથી જીતાડવા માટે અને 4 તારીખે જે ગુલાલ ઉડવાનો છે એના સહભાગી થવા માટે અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ। સુરેન્દ્રનગરથી હું આવ્યો છું, ભાઈ સુરતથી આવ્યા છે। અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, આખા ગુજરાતનું ભવિષ્ય ભરૂચમાંથી લખાવાનું છે, એટલે ચૈતર વસાવાને ચૂંટાઈને મોકલવાનો છે। જ્યારે ધર્મની જ્ઞાતિની વાતો કોઈ કરતા હોય છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે ધર્મની વાતો થાય, જ્ઞાતિઓની વાતો થાય, ધર્મના વાડામાં વેચવાની વાતો થાય અને બે કોમને લડાવવા ઝઘડાવવાની વાતો થતી હોય છે, ત્યારે એવા દેશના દુશ્મનોને કહેવા માંગીએ છીએ કોઠી ગામના આંગણેથી કે આવનાર સમય એક ઇતિહાસ લખાવાનો છે કે આ ભ્રષ્ટ નેતાઓ 2014 થી 2024 સુધી જે આ દેશને નેતાઓ મળ્યા છે એને દેશને કોરી ખાધો છે, એને દેશની તિજોરી લૂંટાવી અમુક ઉદ્યોગપતિઓના ચરણે ધરી દીધી છે અને પોતાને જે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાવે છે એને હું કહું છું કે આ વિશ્વની સૌથી મોટી ટોળકી છે જેને દેશને લૂંટી લીધો છે। તો એને જડબાતોડ જવાબ આપવો આપણી જવાબદારી